તો અમદાવાદના સીટીએમ વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા પાણી। સીટીએમની અવનીશ સોસાયટીમાં પાણી ભરાયેલા છે। મુખ્ય માર્ગોથી લઈ ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે અવનીશ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। ઘરોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન થયું છે। અવનીશ સોસાયટીમાં 137 જેટલા મકાનો આવેલા છે। અમદાવાદના સીટીએમ વિસ્તારની અવનીશ સોસાયટી પાણીની અંદર ગરકાવ થઈ છે। જો કે પોતાના ઘરમાં પાણી ન ઘૂસે એ માટે થઈ અને કેટલાક લોકો આ રીતે ઘરના ઉંબર ઉપર વધારે ઊંચી ઈંટો મૂકી અને આડાસ બનાવી રહ્યા છે। એ ભાઈ સાથે જ વાત કરીએ। સાહેબ, શું નામ આપનું? તુષારભાઈ પંચાલ સાહેબ। અચ્છા તુષારભાઈ, તમારે પાણી ઘૂસે છે કે નથી ઘૂસતું? હા, ઘૂસે છે ને સાહેબ। રાત્રે 4 ઇંચ પાણી ઘરમાં હતું, પછી આખી રાત જાગીને પછી બધું પાણી બહાર કાઢ્યું, સાફ કર્યું, બધો કીચડ બધો ઘરમાં ઘૂસી ગયો તો બધો સાફ કર્યો આખી રાત જાગીને। અચ્છા, અત્યારે તમે જે આ આડાસ બનાવો છો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કંઈ કરતું નથી? વારંવાર ફરિયાદ કરી તે છતાં કોઈ નિકાલ થતો નથી આ પાણીનો। વારંવાર લેખિતમાં અરજી આપી, ઓનલાઈન અરજી આપી, કોઈ પણ નિકાલ નથી થતો। એટલે હવે જાતે જ જાતે જ કોઈ નિકાલ ના થાય એટલે પછી જાતે જ કરવું પડે ને સાહેબ। આનો કોઈ નિરાકરણ ના આવે પછી શું કરવું પડે? અચ્છા, તમારા કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ નહીં આવતું? કોઈ નથી આવતું। વારંવાર અરજી કરી તે છતાં કોઈ જોવા પણ નથી આવતું કે આ લોકો કઈ રીતે કઈ હાલતમાં રહે છે આ લોકો અહીંયા। શું પરિસ્થિતિ હોય છે જ્યારે પાણી ભરાઈ જાય? સહેજ પણ ઝાપટું આવે, કોઈ કલાક વરસાદ આવ્યો એટલે તરત જ આ રીતે પાણી થાય। દર વર્ષે આવું થાય છે। અચ્છા, અહીંયા મહિલા છે, એમની સાથે પણ વાત કરીએ। બેન, જ્યારે પાણી તમારા ઘરમાં ઘૂસી જાય છે ત્યારે ઘરવખરીને 12 મહિનાનું જે કરિયાણું અનાજ તમે ભરો છો એને શું પરિસ્થિતિ હોય છે? એને બધું નુકસાન થઈ જાય છે, બધું પલળી જાય છે, છેવટે ફેંકવાના કામમાં આવે છે, ન કશું ખાવાના કામમાં આવે છે, કશું જ નહીં, બધું ફેંકી દેવું પડે છે। કાલે તમે જુઓ તો કેટલું પાણી હતું, અત્યારે અહીંયા રૂમમાં જુઓ બધો સામાન અધ્ધર ચડાવીને મૂક્યો છે। આવી સ્થિતિમાં રહેવું કેવી રીતે અમારે? લોકોને જવું કેવી રીતે? લેટ્રિન બેટ્રિન બધું ભરાયેલું છે। પાછળ તમે જુઓ તો કઈ જ મ્યુનિસિપાલિટી કરતી નથી। શું કરવાનું આવી રીતે? દર વર્ષે આ રામાયણ હોય છે સાહેબ। કેટલું નુકસાન થતું હોય છે? દર વર્ષે કેટલું નુકસાન થઈ જાય છે, બધું અનાજ ફેંકી દેવું પડે પલળે એટલે શું કરવાનું? ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બધી પલળે છે, નુકસાન થાય ને એ કે સરકાર આપવાની છે? નથી આપતી સરકાર? કશું જ નહીં, શું કરવાનું? આ અનાજ શું કરવાનું? આ પલળે એટલે ફેંકી દેવું પડે ને સાહેબ। જોવા નહીં આવતા કે કેટલું પાણી છે ઘરમાં? અચ્છા, અધિકારીઓ પણ નહીં આવતા? કોઈ કે તો કોઈ નથી આવતા, અરજી કરીને થાકી આ બધું કરીને કોઈ કે તો કોઈ જોવાય નથી આવતું કે શું છે શું નહીં પરિસ્થિતિ। તો કદાચ તમે ટેક્સ નહીં ભરતા હો? ટેક્સ તો રેગ્યુલર જ હોય ને સાહેબ, એવું થોડી હોય ટેક્સ ના ભરીએ એવું? તો મત નહીં આપતા હો, મતદાન નહીં કરતા હો? કરીએ જ ને, બધું કરીએ। અચ્છા, બધું કરો છો તો તમને સુવિધા કેમ નહીં મળતી? હવે એ સરકારને કરીને થાક્યા, કોઈ અરજી કરીને થાક્યા, પૂછો કેટલું બધું છે। સરકાર સવારની અત્યાર સુધી કેટલા લોકો આવીને ગયા, આની આ જ પરિસ્થિતિ છે હજી। અચ્છા, આવે છે ખરા અહીંયા જોવા પણ આ શું કહું છું, આટલું ને આટલું પાણી છે, ઉતરવાનું નામ નહીં દેતી, કશું જ નહીં। આવીને જોઈને જતા રહે છે, શું કરે છે? કંઈ કેવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને, કોર્પોરેટરને કે તમારા ધારાસભ્યને? કદાચ એ અમારો આ રિપોર્ટ જોવે અને તમારી વાત કદાચ સાંભળે, કંઈ કેવું હોય છે? કશું નહીં, નિરાકરણ લાવે બસ। આ પાણી ભરાવું ના જોઈએ, બીજું કંઈ નહીં। દર વર્ષે આ તકલીફ હોય છે સાહેબ। ઘણા લાંબા સમયથી આ પરિસ્થિતિ અહીંયા થાય છે અને મહિલા કહી રહ્યા છે કે દર વર્ષે આવું હોય છે। જો કે લોકો હવે પ્રશાસન ઉપર વિશ્વાસ રાખવાના બદલે જાતે મહેનત કરી અને પાણી એના ઘરની અંદર ના ઘૂસે એવી વ્યવસ્થા કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।